નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે એકવાર તો રિવિઝન કરી ગયા, હવે બીજી વાર પાઠ પહેલો તો આપણે કરી ગયા, હવે બીજો વર્ણમાળ વ્યંજન. પહેલાં હતા એ હતા સ્વર, આ છે વ્યંજન. સ્વર એટલે અ આ ઈ ઉ ઈ આવે, અને વ્યંજન એટલે કકો ક કલમ ખટારો ગણપતિ ઘર. હવે તો આપણે પહેલું શું આપેલું છે? ક. તો ક એટલે ક કલમનો ક, ખ ખટીક્યાનો ખ, ગમલાનો ગ, ઘરનો ઘ, ચરખાનો ચ, છત્રીનો છ, જગનો જ, અરણાનો અ, ટમટમનો ટ, ઠઠેરાનો ઠ, ડમરુનો ઢ, ઢકનાનો ઢ, હણબાણનો હણ, તલવારનો ત, થનનો થ, દરવાજાનો દરવાજાનો દ, ધજાનો ધ, નગારાનો ન. બરાબર. હવે પહેલેથી પાછું પેજ, બરાબર, પેજ બદલનો પડે ને ત્યાં આપણે પહેલાં એક પેજ પૂરું કર. હું કરું ક એવો જ તમારે બુકમાં કરવાનો છે. કલમનો ક, ખટિયાનો ખ, ખટિયા એટલે ખાટલો. ગમલાનો ગ, ગ એટલે ગમલા ને કુંડું. ઘરનો ઘ, ચરખાનો ચ, ચરખા એટલે રેડિયો. છત્રીનો છ, જગનો જ, ઝરણાનો ઝ, ઝરણા એટલે ઝરણું. ટમટમનો ટ, ટમટમ એટલે ઘોડાગાડી. ઠઠેરાનો ઠ, ડમરુનો ડ, ઢક્કનનો ઢ, ઢકના એટલે ઢાંકણું. હણબાણનો હણ, જો બાણમાં પાછળની સાઈડ આવશે એટલે આ શું આપ્યું છે? હણ. હવે ત્યારબાદ તો તલવારનો ત, થનનો થ, થન એટલે આચર. દરવાજાનો દ, દરવાજો એટલે દરવાજો. ધજાનો ધ, નગારાનો ન અથવા નલનો નળ. હવે બાજુનું પેજ ફેરવો. શું આપેલું છે? પતંગ. પતંગનો પ,
ત્યારબાદ ફલ, ફલનો ફલ એટલે ફળ. ત્યારબાદ બસનો ત્યારબાદ ભગતનો ત્યારબાદ મગરનો ત્યારબાદ યતિ એટલે જૈન સાધુ હોય ને, યતીશનો રથનો લડકાનો વજનનો મીંડાવાળો પેલા સરબતનો સફાળિયો, ષષ્કોણનો સસલાવાળો સડકનો ત્યારબાદ હલનો હલ એટલે હળ. ક્ષત્રિયનો યજ્ઞનો પત્રનો શ્રવણનો હવે હું એકવાર બોલું છું. કમલનો ખટિયાનો ગમલાનો ઘરનો ચરખાનો છત્રીનો જગનો ઝરણાનો ટમટમનો ઠઠેરાનો ડમરુનો ઢકનાનો ધણબાણનો તલવારનો થનનો દરવાજાનો ધજાનો નનો પતંગનો ફલનો બસનો બસ ભગતનો મગરનો યતિનો રથનો લડકાનો વજનનો સરબતનો સસકોણનો સડકનો હલનો ક્ષત્રિયનો યજ્ઞનો પત્રનો શ્રવણનો હવે બાજુનું પેજ. હવે આ બાજુના પેજ એના પછીના પેજમાં તમને પઢીએ, અનુરેખન કીજીએ ઓર લીખીએ. હવે તમારે કલમનો ક છે એવી જ રીતે બાજુમાં 4 બોક્સમાં તમારે લખવાનું, પછી ખમાં લખવાનું, ગમાં ઘ, ડ, ચ, છ, જ આ બધું તમારે લખવાનું છે. હોમવર્કમાં જ લખવાનું રહેશે.
પેજ નંબર 8, પેજ નંબર 9, પેજ નંબર 10 ને પેજ નંબર 11. 3 એ 3 લખવાના. જો પેજ નંબર આપેલું જ છે 9 ઉપર. ત્યારબાદ પેજ નંબર 10 ઉપર પણ છે, એ પણ તમારે જ લખવાનું છે. ત્યારબાદ પેજ નંબર 11 ઉપર પણ આપેલું જ છે, એ પણ તમારે જ લખવાનું છે. હવે ત્યારબાદ નીચે આપેલું છે સ્વાધ્યાય. હવે સ્વાધ્યાયમાં જોવો જોઈએ, ગુજરાતી और हिंदी वर्णों के सही जोड़े मिलाए. તો તમારે પહેલાં જોવો જોઈએ, ગુજરાતીનો જ આપેલો છે, તો એની સામે જ જોડેલો જ છે. બરાબર. હવે શું આપેલું છે? ભ ગુજરાતીનો, તો એની સામે હિન્દીનો ભ જોડેલો છે, તમારે જોડવાનું છે. પછી આપેલો છે ખ, તો ખ પણ જોડેલો છે, એ તમારે બુકમાં મારી સાથે જોડવાનું. ત્યારબાદ લ, તો લ પણ જોડેલો, એ પણ જોડવાનું. ત્યારબાદ ક, તો ઉપર ક આપેલો છે. ત્યારબાદ ફ. હવે બાજુમાં પણ એમ જ આપેલું છે, ગ ની સામે ગ, છ ની સામે છ, ટ ની સામે ટ, ઢ ની સામે ઢ, ડ ની સામે ડ, ન ની સામે ન. હવે નીચે તમને વ્યંજન હિન્દી મેં લખીએ. હવે તમને ગુજરાતીમાં આપેલા છે, તો ગુજરાતીમાં ક, તો બાજુમાં હિન્દીનો ક, ખ તો ખ, ઘ તો ઘ. આખો કક્કો આપેલો છે, તો તમારે લખવાનું છે. ચાલો અત્યારે મારી જ જોડે લખવાનો છે તમારે. હું લખું એમ સાથે સાથે લખતું જવાનું છે તમારે. પહેલાં ક લખું તો તમારે પણ ક લખવાનો, તમે તમારી રીતે જ લખતા જાઓ. હું લખું જ છું. પછી ખ, ગ, પછી ઘ, ત્યારબાદ ચ, ત્યારબાદ છ, પછી ઝ, ત્યારબાદ ઝ ઝરણાનો ઝ, ત્યારબાદ ટ, ત્યારબાદ ઠ, ત્યારબાદ ડ, ત્યારબાદ ઢ, ત્યારબાદ હણ, ત્યારબાદ ત, ત્યારબાદ થ, ત્યારબાદ દ, પછી ધ, પછી નલનો ન, એમાં આપેલા છે એ જ લખવાના છે, બધાય નથી આપેલા. તો અમુક અમુક શબ્દ જ આપેલા છે, બધાય પૂરેપૂરો કક્કો આપેલો નથી. આપણે પણ બધા, હું લખું છું, તમારે જોતું જવાનું અને લખતું જવાનું સામે, જે હોય એ જ લખવાનું.
પછી શું આપેલું છે? પ પછી ફ. ત્યારબાદ બ. બ પછી ભ. ભ પછી શું આપેલું છે? મ. પછી યતિનો ય. પછી શું આપેલું છે? લ. લડકાનો લ. પછી વ. વજનનો વ. પછી સડકનો સ આપ્યો. પછી શું આપેલું છે? જ્ઞ. બરાબર. હવે પૂરું ને? હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું એના પછીનું. હવે પણ ઓલું તો લખવાનું જ છે, મેં હોમવર્કમાં આપ્યું છે એ બધુંય. બરાબર. ચાલો હવે નેક્સ્ટ પીરિયડમાં મળીશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.